ગીર સોમનાથના સૌથી મોટા ડેમ પૈકીના એક સિંગોડા ડેમમાંથી પાણી છોડાયું। ગીર સોમનાથના જામવારા ગીરમાં આવેલો સિંગોડા ડેમ કોડીનાર તાલુકાની જીવાદોરી ગણવામાં આવે છે। આ ડેમ આશરે 45 વર્ષ પહેલા નિર્માણ પામ્યો હતો, જેના દરવાજા 44 વર્ષ પહેલા લગાવવામાં આવ્યા હતા। આ ડેમના કુલ 6 દરવાજા છે, જેને 4 દાયકાથી અડીખમ ઊભા છે। હવે સેફ્ટીના ભાગરૂપે આ ડેમના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આથી ડેમમાં રહેલા પાણીને ખાલી કરવાની કવાયત શરૂ થઈ છે। દરવાજાના સ્પિલ્ટ લેવલ સુધી પાણીને ખાલી કરવામાં આવી રહ્યું છે, જેના કારણે દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થતાં સરકારની મંજૂરી મેળવીને ડેમ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી છે। તેથી નદી કાંઠા વિસ્તારમાં આવતા જામવારા, ઘાટવડ, સુગારા, સાસર, રણાજ, દુદાણા, ઈચવડ, કોડીનાર સહિત 12થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલમાં સિંગોડા ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે। ડેમના દરવાજા ખોલતા 3 દિવસ સુધી એલર્ટ આપવામાં આવ્યું છે। સૌપ્રથમ એક ગેટ ઓપન કરાયો છે, ત્યારબાદ અન્ય ગેટને પણ ખોલવામાં આવશે। દરવાજા બદલવાની કામગીરી આશરે 3 માસ સુધી ચાલશે। ડેમ સ્પિલ્ટ લેવલ સુધી ખાલી કરવાથી પીવાના પાણીની કે વન્ય પ્રાણીઓ માટે અનામત પાણીની કોઈ સમસ્યા નહીં થાય। આ વખતે ખેડૂતોને ઉનાળુ સિંચાઈ માટે લાંબા સમય સુધી પાણી નહીં આપી શકાય, પરંતુ નદીમાં પાણી ચાલુ રહેતા કેનાલો પણ ચાલુ જ રહેશે અને ઉનાળુ પિયત માટે ખેડૂતોને નિઃશુલ્ક પાણી મળશે। આ ઉપરાંત અનેક ચેકડેમો ભરાવાથી કૂવા અને તર ઊંચા આવવાના કારણે ઉનાળુ પાકને પિયત માટે ખેડૂતોને કોઈ મુશ્કેલી રહેશે નહીં।